હેલો મિત્રો, કેમ છો? તમે બધા મજામાં છો? મજામાં જ રહેવાની તમારી છે તમારે સ્વાગત છે મિત્રો. તો આજે આપણે બનાવવાનું છે હળંગ મચ્છીની રેસીપી. મિત્રો, હળંગ મચ્છીની રેસીપી બનાવવાની છે તો હું કેવી રીતે બનાવું તો વિડીયોમાં કંટ્રોલી બેના રહેજો ને જોજો ને. વિડીયો આખો જોજો ને છેલ્લે સુધી જોજો ને મિત્રો. તમે વિડીયો કાપતા નહીં તો તમને મજા આવશે ને. આ જરા પાંદડા ખાટી પાંદડા છે, ખાટી આમલી નથી. ન કરે આપણે ખાટી આમલી આવે તો પાછા શાકમાં નાખી દઈએ તો કેમ પણ. તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. લેટ્સ ગો ને કાપ્યા વગરનો વિડીયો જોજો તો કેમ પણ. તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. તો જો મિત્રો આવી ગઈ. જો મચ્છી છે બહુ મોટી છે, જો ભાઈ નાની નમથી નથી. તો આને કહેવાય હળંગ મચ્છી છે. તો વઘાડા જેવડી છે જો એ છે ને, પણ એ એવડી મોટી છે, લાંબી અને આવી કંઈક હોય છે. અને આનું આપણે કટિંગ કરવાનું છે અને કટિંગ કરીને બનાવવાનું છે શાક. તો હાલો વિડીયો બના રહેજો. તો મિત્રો બધા પેલા શેપ કાઢવાનો, કારણ કે ભીંગડા ન હોય શેપ હોય તો એ શેપ કાઢવાનો. તો જોવો તમે એકવાર તો શેપ કાઢવો પડે. તો મિત્રો તો ફાઇનલી શેપ નીકળી જશે. તો હવે આનું કરવાનું છે આપણે કટિંગ. તો કટિંગ હાલો કરવા મળીએ. તો એટલે હવે લેવું શું આપણે કોઈ તો આનું માથું જો કાપી નાખવાનું છે. તો હાલો છે ને આપણે માથું કાપી નાખીએ. તો માથું કાપી નાખ્યું છે, બીજું સારું કાઢી નાખવાનું અંદરલી. સારું કાઢી નાખ્યું છે ને હવે કાપડ છે માથું, એટલે કે વધેલું ઈ. તો હવે તો માથું અલગ કરી નાખ્યું છે મિત્રો. અને હવે આની એક સાઈડ મૂકી દેવાનું, કારણ કે એ સારું થઈ ગયું છે. હવે એટલું આપણે કાપ્યું એટલી પૂછડી, કારણ કે એટલું કંઈ કામમાં ન આવે. અને બટકા પછી એના ઝીણા ઝીણા પીસ. જરાક સાકું કોઈ તો ઓછા હાલે હું એ જ આમ થાય. તો ફાઇનલી તો મિત્રો બટકા પણ થઈ જશે. અને હવે આપણે પિસ્તોલ કાપશું પણ, કારણ કે આવું બધું કરી નાખવાનું રડે નીકળે. તો ફાઇનલી મિત્રો બટકા થઈ જાય. મિત્રો ફાઇનલી જો ડુંગળી પણ મળી જશે. હવે ફેરવી દીધું છે ને હવે મૂકી દીધું છે. તો હવે આમાં નાખી દીધું છે મિત્રો તેલ. તો હવે આમાં આપણે નાખીએ ડુંગળી. કેમ પણ ડુંગળી પણ નાખી દીધી છે. અને જરા ગેસ ધીમો કરવો પડશે. તો ડુંગળી નખાઈ ગઈ છે ને હવે આપણે ડુંગળીને થોડીક વાર પાકવા દેવું. તો ડુંગળી તો આવી કંઈક પાકે છે મિત્ર. તો હવે આપણે નાખશું આમાં મીઠું. તો અહીં મીઠું આપણે નાખી દઉં મીઠું. તો કેમ પણ તો આપણે ડુંગળી પાકો થઈ ગઈ છે. અને હવે આપણે નાખશું હળદર. તો હળદર પણ તો આપણે નાખી દીધી છે. તો કેમ પણ હવે આપણે નાખશું ફોડવા. તો લઈશું. તો હવે જો મિત્રો તો જો ફોડવા તો પાકે છે. અને હવે આપણે નાખ્યું મસાલો. જીરું ભાજીને એવું નાખ્યું. પછી થોડોક નાખવો છે મિત્રો, વધારે મસાલો હોય તો મજા આવે ખાવાની. તો હવે આપણે પણ હલાવીશું. તો આપણે શાક હલાવીશું. હવે આપણે નાખશું મરચું. તો નાખ્યું છે આપણે મરચું. તો કેમ પણ તો આવડે આપણે નાખ્યું પાણી. તો ફોડવા દો આવા થઈ જાય કેમ પણ. તો નાખ્યું તો મિત્રો પાણી. તો કેમ પણ એક નંબર શાક થઈ ગયું.
તો જો એક નંબર શાક થઈ ગયું તો અને એ પાક તો આવે છે હવે ઢાક દેવું પાછા આપણે હવે રેડી મિત્રો રિઝલ્ટ હવે વિખાઈ ગયું તો જો બીસ હવે સડવા થઈ જશે અને આગળ સડી જાય હું તો કેમ પણ તો જો મિત્રો શાક જો હવે સડી જશે ને હવે આપણે કરી દઈએ ગેસ બંધ હાલો થઈ ગયો તમે રવો વધારે રાખ્યો કારણ કે રહો કામની વસ્તુ છે એટલે હું આગળ ડીશ શણગારી એટલે કે હવે આપણે પાઉં જમવા બેસી જવાનું છે તો હાલો તો જુઓ તો કેમ પણ રેસીપી જુઓ તો આ છે પાછું ચોખા તો રેસીપી એક નંબર આવે મિત્રો મારે જમવાનું છે પાછું તો જમી તો પાછું નહીં બતાડી તો પાછું કેમ પણ અહીં સુધી વિડીયો જોઈએ તો લાઈક કરી દેજો તો એક નંબર કાંઈ ન ઘટે તો મિત્રો જોઈએ પાલટી ચાલુ તો હું તો શાક બનાવીને અહીં પર આવ્યો ખાન પાન તો જુઓ કહેલા ને એવું બધું પાંગે અને કહેલા ને એવું બધું કાઢે છે કોજીભાઈ છે શામજીભાઈ છે સબ્જીભાઈ છે અને આ બીજું કંઈક છે કોપરિયાવાળું એ આગળ કોપરિયાવાળા ભાઈ છે એ આગળ ઓલા પણ કોપરી નાખતા તો હોય લોટ આવે ના તો અત્યારે તો કચરી કાઢે છે અને પવનમાં બહુ ઘણો છે કેમ પણ એ મિત્રો તો મિત્રો ઓલા ભાઈ છે એને તો પહેલો પીગળો છે તો હું તમને આગળ બતાડું તો ઓલા જો વિડીયો ઉતારે છે હું આપણે કંઈ કેમ લઈ તો તમને બતાડી તો પહેલો ને બીમાર પાકું છે બહુ ઘીરે તો જો કેમ પણ જો કેવું લાગ્યું આખા દિન તો બ્લોગ તો શાક આપણે જેલા તાકડે અહીંયા તો કેવું લાગ્યું આ તમને બધાને મજા આવી ને તો કેમ પણ તો મળશું નવા વિડીયો બધા મિત્રો બાય બાય ટાટા બાય બાય